કાશ્મીરને લગતી એક બાબત, એનાથી પણ આપણે લગભગ અજાણ છે. દેશને આઝાદી મળી, વર્ષોથી આપણું જે સપનું હતું એ સપનું સાકાર થયું. આખો દેશ આઝાદીના ઉત્સવમાં ગરકાવ હતો. એ વખતે સરદાર સાહેબ આઝાદીના બરાબર 2 દિવસ બાદ 17મી ઓગસ્ટ 1947 ના રોજ પોતાની ઓફિસમાં બેઠા છે. બાકી બધા દેશમાં અલગ અલગ જગ્યાએ આઝાદીના ઉત્સવો ચાલે છે, નેતાઓ એમાં ભાગ લેવા ગયા છે, પણ સરદાર સાહેબ પોતાની ઓફિસમાં બેઠા છે. અને એવી ઓફિસમાં બેઠા બેઠા એક રિપોર્ટની રાહ જોવે છે. એ વારે વારે પોતાના સેક્રેટરી વીપી મેનનને વારે વારે એવું કે મેનન રિપોર્ટ આવ્યો. એ કયા રિપોર્ટની રાહ જોઈને બેઠા હતા? એ રિપોર્ટ હતો રેડક્લિફ રિપોર્ટ. રેડક્લિફ રિપોર્ટ એટલે ભારત અને પાકિસ્તાન એના જે ભાગલા થયા, ભાગલા તો કરી દીધા, પણ ભાગલા કર્યા પછી તમારે બોર્ડર નક્કી કરવી પડે, તમારે સીમા નક્કી કરવી પડે. એ સીમા કઈ એ નક્કી કરવા માટે રેડક્લિફની આગેવાની નીચે આખી કમિટી બનાવવામાં આવી હતી અને એનો રિપોર્ટ આવવાનો હતો. એની રાહ જોઈને સરદાર સાહેબ બેઠા. જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે, જનરલ નોલેજની રીતે તમને ખબર હશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે એને રેડક્લિફ લાઈન તરીકે આપણે ઓળખીએ છીએ, કારણ કે એ કમિટીએ આ રિપોર્ટ આપ્યો. જેવો રિપોર્ટ આવ્યો, મેનને સમાચાર આપ્યા કે સરદાર સાહેબ રિપોર્ટ આવી ગયો, એટલે તરત જ સરદાર સાહેબે કીધું ફટાફટ રિપોર્ટમાં જુઓ અને મને કહો કે ગુરુદાસપુર જિલ્લો કેનામાં આવે છે. ફટાફટ જુઓ અને કહો કે ગુરુદાસપુર જિલ્લો પાકિસ્તાનમાં ગયો છે કે આપણને મળે છે, એ ચેક કરીને કહો. વીપી મેનને ચાલુ કર્યું જોવાનું, પણ વીપી મેનન એવું કહે છે, મને મનમાં એવું થતું કે ગુરુદાસપુર જિલ્લો એટલે પંજાબનો એક નાનો એવો જિલ્લો છે. હવે એ કદાચ આપણામાં આવે, કદાચ પાકિસ્તાનમાં જાય, એનાથી ફેર શું પડે? પણ એમણે જોયું અને જોઈને કહ્યું કે સરદાર સાહેબ ગુરુદાસપુર જિલ્લો ભારતમાં આવે છે. આટલી વાત કરીને એટલે સરદાર સાહેબ તરત જ બોલ્યા, તો આપણે અડધો જંગ તો એમનું જીતી. વીપી મેનન એવું થયું, આ શું બોલે છે કઈ ખબર પડતી નથી. એમને કહ્યું, સરદાર સાહેબ તમે આવું કેમ કહો છો કે આપણે અડધો જંગ એકદમ જીતી ગયા? અને એ વખતે સરદાર સ્પષ્ટતા કરતા એવું કહે છે કે કાશ્મીર જવાનો એક રસ્તો ગુરુદાસપુર જિલ્લામાંથી પસાર થાય છે અને મને કાશ્મીરના એંધાણ સારા દેખાતા નથી, એટલે વ્યૂહાત્મક રીતે એ રસ્તો આપણામાં આવે એ બહુ જરૂરી છે. અને ત્યાં બેઠા બેઠા એવું કહે છે કે અત્યારે પંજાબના મુખ્યમંત્રી ભાર્ગવને ફોન લગાડો અને મારી એમની સાથે વાત કરાવો. પંજાબના મુખ્યમંત્રીને ફોન લગાડ્યો અને સરદાર સાહેબ એને સૂચના આપતા એવું કહે છે કે જુઓ ભાર્ગવ, ગુરુદાસપુર જિલ્લો હવે આપણામાં આવી ગયો છે અને ગુરુદાસપુર જિલ્લામાંથી કાશ્મીર તરફ એક રસ્તો જાય છે. તમે અત્યારે તાત્કાલિકપણે રસ્તાનો સર્વે કરાવો કે રસ્તાની હાલત કેવી છે અને એ રસ્તા ઉપરથી યુદ્ધ ટેન્કને લઈ જવી હોય તો જાય કે કેમ એ મારે જાણવું છે. અને જો યુદ્ધ ટેન્ક જઈ શકે તેમ ન હોય તો યુદ્ધ ટેન્ક જઈ શકે એવો સમારકામ કરવા માટે કેટલો ખર્ચો જોઈએ એનો અંદાજ પણ મને તાત્કાલિકપણે આપો. સાહેબ ભાર્ગવ પાસેથી મને થોડા દિવસોની અંદર એ રિપોર્ટ મળ્યો. રિપોર્ટ પ્રમાણે એ રસ્તાની સ્થિતિ એવી નહોતી કે ત્યાંથી ટેન્ક જઈ શકે. નાણામંત્રીને કહી તાત્કાલિક એનું બજેટ મંજૂર કરાવ્યું અને એ રસ્તેથી ટેન્કો જઈ શકે ને એવી વ્યવસ્થા કરાવી. હું તમને કહું છું જે દૂરનું જોઈ શકે તે, હવે જોજો દૂરનું એને કેવું દેખાય. જ્યારે બ્રિટિશરો ભારત છોડીને ગયા, ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1946 તૈયાર કર્યો ભારતની સ્વાયત્તતા માટે, અને એમાં જે 565 નાના મોટા રજવાડાઓ હતા એ રજવાડાઓએ કોની સાથે જોડાવું એના માટે લેટ્સ ઓફ પેરામાઉન્સીની જોગવાઈ કરી. પેરામાઉન્સીનો મતલબ થાય આધિપત્ય સત્તા અને લેટ્સ ઓફ પેરામાઉન્સીનો અર્થ થાય આધિપત્ય ખતમ. એમાં જોગવાઈ કરવામાં આવી હતી કે આ 562 રજવાડાઓમાંથી જેને ભારતની સાથે જોડાવું એ ભારતમાં જોડાય, જેને પાકિસ્તાન સાથે જોડાવું એ પાકિસ્તાનમાં જોડાય અને જેને કોઈ સાથે ના જોડાવું હોય એ સ્વતંત્ર દેશ તરીકે પોતાનું અસ્તિત્વ ચાલુ કરે. આપણને ખ્યાલ છે કે સરદાર સાહેબની પ્રેમભરી સમજાવટને કારણે અને રાજવીઓના ત્યાગને કારણે મોટા ભાગના રાજવીઓએ અખંડ ભારતમાં પોતાના રજવાડાઓ સમર્પિત કર્યા. પણ કાશ્મીર છે ને એ અવધવમાં, જેના મહારાજા હરિસિંહ અવધવમાં શું કરવું કઈ નક્કી નહોતા કરી શકતા. અને એમાંય મોહમ્મદ અલી જીનાએ પાછલે બારણેથી પરોક્ષ રીતે રાજા હરિસિંહ સુધી એવી વાત પહોંચાડી હતી
કે તમારે ભારત સાથે જોડાવાની જરૂર નથી, તમારે પાકિસ્તાન સાથે જોડાવાની જરૂર નથી. તમે અલગ દેશ તરીકે તમારું અસ્તિત્વ ચાલુ રાખો અને પાકિસ્તાન તમને જે મદદ કરવાની થશે મદદ કરશે. એટલે કોઈ જોડે જોડાયા નહીં. સાહેબ, આટલું મોહમ્મદ અલી જીણાએ પરોક્ષ રીતે સંદેશો અપાઈ દીધો. મહારાજા હરિસિંહને એવું થઈ ગયું કે આપણો અલગ દેશ, પણ પાછલે બારણે એમને કાશ્મીર અને પાકિસ્તાનની બોર્ડર પર જે પઠાણો રહેતા હતા એ પઠાણો દ્વારા જ કાશ્મીર પર હુમલો કરાવ્યો અને એ પઠાણોની આખી ફોજ કાશ્મીર તરફ આગળ વધી અને છેક બારામુલ્લા સુધી પહોંચી ગઈ. મહારાજા હરિસિંહને ખબર પડી કે હવે કોઈ સંજોગોની અંદર આપણે આની સામે ટકી શકીએ તેમ નથી. એટલે એ વખતે એમના દીવાન હતા મેરચંદ મહાજન, એમને મહારાજા હરિસિંહ એવું કહ્યું, તમે અત્યારે ને અત્યારે ભારત જાઓ, જવાહરલાલજી અને સરદાર પટેલને મળો અને સૈન્ય મદદની માંગ કરો, આપણને સૈન્યની મદદ આપે, તમે જાઓ. આ બાજુ સરદાર સાહેબને સમાચાર મળ્યા કે કાશ્મીરના દીવાન મેરચંદ મહાજન મળવા માટે આવે છે. જેવા સમાચાર મળ્યા ને એટલે તરત જ વીપી મેનનને એવું કહ્યું કે મેનન જોડાણ ખત તૈયાર કરો, કાશ્મીર સહી થશે. અત્યાર સુધી નોથા કરતા તૈયાર કરો, સહી થશે. જોડાણ ખત આખું તૈયાર થઈ ગયું. પહેલા મેરચંદ મહાજન આવ્યા, મીટિંગ થઈ અને મીટિંગમાં શરૂઆતમાં તો જવાહરલાલ નહેરુએ ના પણ પાડી દીધી, સરદાર સાહેબ ના પાડતા હતા. અને સરદાર સાહેબ એક જ બાબત મેરચંદ મહાજનને કહેતા હતા કે અમે તમને મદદ ના કરી શકીએ કારણ કે તમે અમારી સાથે જોડાયા નથી. તમે અમારી સાથે જોડાયા નથી તો ભારતનું સૈન્ય તમને મદદ કેવી રીતે કરે? અને જોડાયા વગર મદદ કરીએ તો અમારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવાબો આપવો પડે. એટલે મદદ થઈ શકે, ના થઈ શકે એવું નથી, પણ તમારે જોડાવવું પડે ભારત સાથે. મેરચંદ મહાજને ત્યાં જ કહ્યું કે મને મહારાજા હરિસિંહે તમામ પ્રકારની સત્તાઓ સાથે જ અહીંયા મોકલ્યો છે, લાવો જોડાણ પર, ત્યાં સહી કરવાની છે, સહી કરી. પણ આ તો બેરિસ્ટર હતા સાહેબ, એમણે તરત જ કહ્યું કે સહી કરવાનો અધિકાર તમારો નથી, એ તો મહારાજા હરિસિંહ જ કરી શકે. અને આખી પ્રક્રિયા પૂર્ણ ત્યારે થાય કે મહારાજા હરિસિંહ સહી કરે અને પછી લોર્ડ માઉન્ટબેટન વાઇસરોય તરીકે એના પર સહી કરે પછી ફાઇનલ થાય. એટલે સહી તો એમાં મહારાજા હરિસિંહની થઈ. મેરચંદ મહાજને કહ્યું પણ હરિસિંહ તો અહીંયા છે નહીં, એ તો ત્યાં કાશ્મીરમાં છે. સરદાર સાહેબે બધી તૈયારી, હું તમને બુલંદેશીની વાત કરું છું ને એ સમજો, બધી તૈયારી રાખી હતી કે એક કામ કરો, ચાર્ટર્ડ ફ્લાઇટ તૈયાર જ રાખી છે, ઉપડો જાઓ જોડાણ ખત લઈને. વીપી મેનનને કહ્યું કે જાઓ, હારે જાઓ, તમે છેલ્લો પીનો જાય પાછો, હારે જાઓ, સહી લઈ જાઓ. અને ગયા સાહેબ ચાર્ટર્ડ ફ્લાઇટમાં મેરચંદ મહાજન ગયા છે અને હરિસિંહની સહી લઈ અને પાછા આવ્યા. અને હરિસિંહની સહી લઈ જ્યારે પાછા આવ્યા, સરદાર સાહેબે પહેલો ફોન જનરલ ભૂચરને કર્યો. જનરલ ભૂચરને એવું કહ્યું કે હવે માત્ર એક ટેકનિકલ પ્રોસિજર બાકી છે, લોર્ડ માઉન્ટબેટનની સહી, એ તો કરાઈ ગયો, પણ તમે તૈયારી કરો, આવતીકાલે સૂર્યોદય પહેલા આપણા ફાઇટર પ્લેન શ્રીનગરની ધરતી પર લેન્ડ થવા જોઈએ. હવે દુરંદેશીની વાત કરું છું, સમજજો. બીજી તરફ સૂચના આપે છે આર્મી જનરલ કે કામ કરો, પેલો ગુરુદાસપુર થઈને જે કાશ્મીર તરફ જતો રસ્તો છે ને ત્યાં ટેન્ક ચાલે એ પ્રકારે આખો કમ્પ્લીટ થઈ ગયો છે અને એ રસ્તેથી ટેન્કો રવાના. સાહેબ કેટલા સમય પહેલા એને આ સ્થિતિ જોઈ લીધી હતી, એ રસ્તો આખો તૈયાર કરાવી દીધો હતો અને રસ્તેથી ટેન્કો રવાના કર્યો. પછી બીજો ફોન એને વડાપ્રધાન જવાહરલાલ નહેરુને કર્યો. જવાહરલાલ નહેરુને ફોન કરીને એવું કહ્યું કે પેલા જોડાણ ખતમાં સહી થઈ ગઈ છે, હવે કાશ્મીર આપણો ભાગ છે અને જે પઠાણો અત્યારે કાશ્મીર તરફ, શ્રીનગર તરફ આગળ વધી રહ્યા છે એને રોકવા માટે, એને પાછા ખદેડવા માટે મારે ખુદને ત્યાં જવું પડશે. મેં બાકીનાને આદેશ તો કરી દીધો છે, એ તો કાલે નીકળશે, પણ હું પોતે ત્યાં જઈશ ભારતના ગૃહમંત્રી તરીકે. અને એ વખતે જવાહરલાલ નહેરુ ચિંતા વ્યક્ત કરે છે. કેટલાક લોકો છે ને જવાહર અને સરદાર વચ્ચેના સંબંધોને વિચિત્ર પણ ચિતરે છે. હા, કેટલાક મતભેદો હોઈ શકે અને હતા પણ ખરા, પણ એ બંને વચ્ચે મૈત્રી પણ એક અલગ પ્રકારની મૈત્રી જે ઘણા જોઈ ન શકે. એ વખતે જવાહરલાલજીને ચિંતા થઈ કે સરદારનું શું થશે. એટલે એમણે તરત જ કહ્યું કે ત્યાં તમારે જવાનું નથી, તમે ભારતના ગૃહમંત્રી છો અને તમારી સલામતી જરૂરી છે. જ્યારે જવાહરલાલજી આવું બોલે ને સરદાર સાહેબે તરત એવું કહ્યું કે દેશને માટે આવી આફત આવીને ઊભી હોય ત્યારે ગૃહમંત્રી તરીકે હું કાર્યાલયમાં બેસી ના શકું, મારે ત્યાં જવું જ પડશે સૈનિકોના જુસ્સા માટે. અને કદાચ મને કઈ થઈ જાય ને તો બધા ભેગા થઈને બીજે દિવસે સંસદમાં શ્રદ્ધાંજલિ આપજો, હું તો ત્યાં જઈશ. જવાહરલાલ ફરીથી કહે છે હું તમને વડાપ્રધાન તરીકે અનુમતિ આપતો નથી. સામે સરદારનો જવાબ જોજો,
સરદારે એવું કહ્યું, તમારી અનુમતિ મેળવવા માટે ફોન કર્યો જ નથી, તમને જાણકારી આપવા માટે ફોન કર્યો. ગૃહમંત્રી હું છું, એ નિર્ણય હું લઈશ. વિચાર કરો તમે એની દૂરની દ્રષ્ટિ કેવી હતી, એ દૂરનું કેટલું જોઈ શકતા. સાહેબ બીજું, સરદાર એટલે જે લોકોની અંદર એક ચેતના જગાવી શકે, તે નેતા એ જે ચેતના જગાવી શકે. બારડોલીના સત્યાગ્રહ વખતે બારડોલીના ખેડૂતોમાં સરદાર સાહેબે જે ચેતના જગાવી છે ને સાહેબ, અને એમાં બારડોલીના સત્યાગ્રહને કૌશિકભાઈ બીજા એંગલથી જોવાનો પ્રયત્ન કર્યો જ નથી. બારડોલીનો સત્યાગ્રહ એટલે સ્ત્રી સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. આખો સત્યાગ્રહ સફળ ગયો હોય ને તો સ્ત્રી સશક્તિકરણને કારણે સાહેબ, એ જોયું નથી કોઈ લોકોએ. અને સરદાર સાહેબે એ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓની અંદર જે અસ્મિતા ભરી હતી, જે જુસ્સો ભર્યો હતો વાતો કરી કરીને. નહીંતર સ્ત્રી છે ને બહુ ઢીલી હોય. હું તમને ખાલી એક ઉદાહરણ આપું, તમને ખબર પડે કે સરદાર સાહેબે કેવો જુસ્સો ભર્યો હશે. સરદાર સાહેબે બધી બહેનોને એક સાંત્વના આપી હતી. એવું કહ્યું કે બહેનો, તમારે મદદ કરવાની છે. બહેનો એટલું ધ્યાન રાખજો કે કોઈ પણ અંગ્રેજ અમલદાર જ્યારે જપ્તી કરવા માટે આવે, અંગ્રેજોને ખબર છે કે તમારા માટે સૌથી મોટામાં મોટી મિલકત તમારા પશુઓ છે. એ વખતે પશુઓ મિલકત હતી, અને એમાંય ખાસ કરીને બહેનો માટે ગાય અને ભેંસ એના દીકરા કરતા વધારે વાલા હોય. અને આમાંથી જેટલા ગામડે રહ્યા હોય ને એને ખબર હોય કે ગામડાની બેનને એની ગાય, એની ભેંસ દીકરા કરતા વધારે વાલા. કાલનો જ પ્રસંગ તમને કહું. કાલે એક લગ્નમાં હું અહીંયા હતો, સાંજના 7 વાગ્યા હશે, અને 4-5 જણા બેઠા હતા. એમાં એક ભાઈ બધી ભોજનની વ્યવસ્થા કરતા હતા. એટલે ત્યાં એક બેન આવ્યા. બેન આવીને કે ભાઈ હવે જમવાનું કંઈક ચાલુ કરો ને. તરત જ કીધું પણ હજી વાર છે, અત્યારમાં શું હતી 7 વાગ્યા છે. એ કે પછી મારે ગામડે જવું છે ને, ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે, ગાય દોવા માટે જવું પડશે. તો નહીં, તમે દોવા નહીં, તમે જલ્દી જમવાનું ચાલુ કરો. એમના માટે આ ગાય, ભેંસ, પશુઓ દીકરા કરતા પણ વધારે વાલા હોય. મને સાહેબ એની જપ્તી થાય, એને આ અમલદારો લઈ જાય તો. પણ સરદાર સાહેબે આ સ્ત્રીઓમાં એવી અસ્મિતા સિંચી હતી ને કે ગાય ભેંસની જપ્તી થાય પણ એક પણ ગામડાની સ્ત્રી એ અમલદારને નીચું ઝૂકતી નહોતી કે નમતી નહોતી. કાંઈ નહીં, લઈ જાઓ, લઈ જાઓ. સરદાર સાહેબે કહ્યું છે તમારે પાછું આવવું પડશે, અમારા કમાડ ઠોકીને આ ગાય અને ભેંસ તમારે પાછી દેવી પડશે, લઈ જાઓ. આ જે અસ્મિતા સ્ત્રીઓમાં એને જાગૃત કરી કે નેતા એ છે કે જે સ્ત્રી સશક્તિકરણ સાચા અર્થમાં છે. ત્યાં બારડોલીની અંદર એક નાની ફલોદ કરીને ગામ છે, અને નાની ફલોદ ગામની અંદર એક ઘટના ઘટી. બ્રિટિશરો નિયમોના પાકા, એટલે જ્યારે જપ્તી કરવા આવે, જપ્તી શું કામ કરતા, આમ તો આમ બહુ લાંબો વિષય થઈ જાય, પણ ખાલી એટલું સમજો કે જે કર ભરવાનો હતો ખેડૂતોએ, એ ખેડૂતોએ કર ભરવાની મનાઈ કરી દીધી. એટલે સરકાર એ કર વસૂલવા માટે ખેડૂતોની સંપત્તિ જપ્ત કરે. પણ જપ્ત ક્યારે કરે? તમારું મકાન ખુલ્લું હોય ને તો જ મકાનની અંદર આવે. આ બ્રિટિશરો હતા, મકાન બંધ હોય તો મકાન પર ન આવે. એટલે સરદાર સાહેબે એક વ્યવસ્થા કરી કે દિવસે બધા પોતપોતાના કામ કરે, પણ જેવા બ્રિટિશરો આવતા દેખાય એટલે ગામના છોકરાઓને જવાબદારી એને આપે. આમે વિદ્યાર્થી જે હોય ને એને આપણે વાનર વેજા કહીએ, અને વાનર વેજાનું કામ હોય ઝાડવે ચડવાનું. તો આ છોકરાઓની જવાબદારી જેવી આપી હતી કે તમારે ઝાડવા ઉપર બેસવાનું, ઢોલ નગારા લઈને બેસવાનું, અને જેવા તમને ઘોડાઓની ગાડીઓ આવતી દેખાય, ઘોડા આવતા દેખાય, જોર જોરથી ઢોલ વગાડવા માંડવાના, અને લોકો પોતપોતાના ઘરમાં ઘૂસી જશે. અંદર જે દરવાજો બંધ, પછી ક્યાંથી આવે? દરવાજો બંધ કરી દો તો ન આવે, ખુલ્લો હોય તો આવે. અને નાની ફલોદ ગામની અંદર બ્રિટિશરો જપ્તી માટે આવ્યા, એના સૈનિકો આવ્યા, અને તરત જ છોકરાઓએ ઢોલ વગાડવા ચાલુ કર્યા. લોકો ફટાફટ પોતાના ઘરમાં મંડ્યા ભાગવા. એમાં ભવાન પટેલ નામના ખેડૂત હતા ને, એ એમના ઘરમાં જતા હતા. જેવા જે ઘરમાં ગયા, ઘરમાં જઈ અને આમ દરવાજો બંધ કરવા જતા હતા, બરોબર પેલો જે અધિકારી એનો હોય એ જ સમયે ત્યાં પહોંચી ગયો. પાછળ જ આવતો હોય, આને દરવાજો બંધ કરવો, અને પેલા આમ દરવાજામાં માથું નાખવું. એ દરવાજાનું કમાડ પેલા ગોરા અધિકારીના કપાળમાં જોરથી ભટકાણ, અને એને લોહી નીકળ્યું. એટલે એને કોર્ટમાં કેસ કર્યો. કોર્ટમાં કેસ કર્યો. આમને કોર્ટમાં જવાનું હતું. હવે સરદાર સાહેબ, મારે તમને એ કેવું છે કે સરદાર સાહેબે સ્ત્રીઓમાં જે અસ્મિતાનું સિંચન કર્યું હતું ને એ તમે જોજો. એમને કોર્ટમાં જવાનું હતું, એટલે ભોવાન પટેલની ઘરવાળી, એ ભોવાન પટેલને જે દિવસે કોર્ટની મુદત હતી, કોર્ટમાં હાજર થવાનું હતું, એ દિવસે પોતાની પાસે બેસાડીને એવું કહે છે, જોજો તમારે કોર્ટમાં જવાનું છે, અને કોર્ટ તમને ઓલા ગોરા અમલદારની માફી માંગવાની કહેશે. પણ માફી માંગતા નહીં, કારણ કે જો તમે માફી માંગશો ને તો મારા સરદારની દાદ જશે.
તમારે જેલમાં જવું પડે ભલે જેલમાં જજો, હું એકલી ઘર સંભાળી લઈશ, ચિંતા નહીં કરતા, છોકરાની ચિંતા નહીં કરતા, પણ માફી નહીં માંગતા, મારા સરદારને નીચું જોવું પડે એવું નહીં કરતા. સાહેબ, એક સ્ત્રી પોતાના પતિ માટે આવું બોલે, આ કેવી અસ્મિતા ભરી હશે. અને પછી જ્યારે જવાનું થયું ને, તો એ બેન પોતાના પતિને લઈને પેલા બારડોલી સ્વરાજ આશ્રમમાં ગઈ. સ્વરાજ આશ્રમના સરદાર સાહેબને પગે લપેટ્યો પોતાના પતિને. સરદાર સાહેબે કહ્યું, આશીર્વાદ આપો, ઢીલા ન પડે. હજી આ ઢીલા પડે કદાચ, પણ તમે આશીર્વાદ આપો, ઢીલા ન પડે, તમારી આબરૂ ન જાય ને એનું મારે ધ્યાન રાખવું. ત્યાંથી કોર્ટમાં ગયું. કોર્ટમાં જજે કહ્યું કે માફી માંગી લો. એ વખતે આ બેને જે એમના પતિને કહ્યું હતું, એમને ના પાડી દીધી, માફી નહીં માંગુ. સાહેબ, આવા નાના ગુના બદલ કોર્ટે ભુવન પટેલને 6 મહિનાની કેદની સજા કરી. 6 મહિના. ત્યાંથી સીધું પોલીસે એની ધરપકડ કરી, પોલીસ એને લઈ ગઈ. ભુવન પટેલના કેટલાક મિત્રો પણ સાથે ગયા હતા, અને પછી એના મિત્રોને એવી ચિંતા થઈ કે આ ભાઈબંધ એનો લઈ ગયા, ભાભી બિચારી ઘરે એકલી, બાળકોને સંભાળવાના, અત્યારે જપ્તી થઈ ગઈ છે, બીજી કઈ છે નહીં, કમાણી કરવું શું? એટલે બધા મિત્રોએ થોડી થોડી રકમ કાઢીને પૈસા ભેગા કર્યા. પૈસા ભેગા કરી અને ભુવન પટેલની પત્નીને આપીને એવું કહ્યું કે અત્યારે અમારો ભાઈબંધ છે, જેલમાં છે, પણ તમને મદદ મળી રહે એટલે થોડી રકમ તમને આપો. સાહેબ, એ બેન મળેલી રકમ લઈ અને પોતાના સાડલાના છેડે ગાંઠ મારીને બાંધે છે, અને પછી ત્યાંથી સીધી પાછી સ્વરાજ આશ્રમમાં ગઈ. સરદાર સાહેબને મળી અને પેલા રૂપિયા છેડી, પેલો જે બાંધેલા હતા સાડલાના છેડે, તે ખોલી રૂપિયા પોતાના હાથમાં લઈ અને સરદાર સાહેબની પાસે મૂકતા એમણે એવું કહ્યું કે આ રકમ હું તમને જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનમાં મદદ રૂપે આપું છું. મારે કાંઈ જરૂર નથી, મારું તો ઘણું થઈ રહેશે, પણ તમે અમારા બધા માટે અહીંયા આવ્યા છો ને, એટલે મારા તરફથી હું તમને આ મદદ કરું. તમે વિચાર કરો કે એને કેવી અસ્મિતા એનામાં ભરી. સાહેબ, સરદાર એટલે જે બીજાને જાગૃત કરી શકે, બીજાનામાં અસ્મિતા ભરી શકે. તો સરદાર એટલે પોતાની હાથ નીચેની વ્યક્તિઓનું જે ધ્યાન રાખી શકે. અત્યારે સરદાર તો ઘણા થવું હોય, નેતા ઘણા થવું હોય, પણ માત્ર પોતે ને પોતે એવા નેતાઓ જોયા છે કે સફળતા મળે તો હાર કરવા માટે પોતે પહોંચી જાય, પણ નિષ્ફળતા મળે તો નીચેના કાર્યકરોને આગળ ભરી દે. સરદાર સાહેબ એવા નહોતા. સરદાર સાહેબ હંમેશા પોતાના સામાન્યમાં સામાન્ય કાર્યકરનું ધ્યાન રાખતા. સાહેબ, ધોળકાની અંદર કોંગ્રેસનો એક સામાન્ય કાર્યકર એને ટીબી થયો, અને એ કાર્યકરે સરદાર સાહેબને પત્ર લખ્યો. સરદાર સાહેબ પાસે બહુ મોટી જવાબદારી હતી સમગ્ર ભારતની. એ વખતે ધોળકાના આ કાર્યકરનો એક પત્ર આવ્યો, ટપાલ આવી, અને એમાં એને એવું લખ્યું હતું કે મને ટીબી થયો છે, મારા પરિવારનું ભરણ પોષણ કરનારો એકમાત્ર હું છું, મેં કોંગ્રેસના કાર્યકર તરીકે ઘણું કામ કર્યું છે, પણ મારી પરિસ્થિતિ એવી નથી કે હું યોગ્ય સારવાર કરાવી શકું, એટલે આ પત્ર દ્વારા હું આપને એટલી વિનંતી કરું છું કે મને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે આપ યોગ્ય વ્યવસ્થા કરશો. સાહેબ, આ પત્ર વાંચો, જવાબદારીમાંથી મુક્ત કરવાની વાત હતી. કોઈ બીજો નેતા હોય કે હાલો ભાઈ કે કામનું નથી, જવા લાવો મૂકો પડતો, પણ સાહેબ આ સરદાર સાહેબ એમણે પોતાના સેક્રેટરીને તરત જ કહ્યું કે કામ કરો. ધોળકાની અંદર લાલાભાઈ કરીને આપણા કાર્યકર છે એને પત્ર લખ્યો. સરદાર સાહેબ પત્ર લખાવે, લાલાભાઈને પત્ર લખીને એવું કહ્યું કે આપણા આ કાર્યકરને ટીબીનો રોગ થયો છે, એમને આપણા માટે ખૂબ સારું કામ કર્યું છે, જ્યાં સુધી એનો રોગ સારો ના થાય ત્યાં સુધી એના પરિવારની સંપૂર્ણ જવાબદારી આપણી છે, એટલે દર મહિને એના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જેટલી રકમની જરૂર પડે એટલી રકમની વ્યવસ્થા કરાવો. પત્ર સાહેબ, એમને બીજો પત્ર પેલા કાર્યકરને લખાવડાવ્યો, અને એમાં એવું લખ્યું કે કોઈ ચિંતા નહીં કરતા, તમારા ઘરની તમામ પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે અત્યાર સુધી આ દેશ માટે, આ પક્ષ માટે કામ કર્યું છે, હવે અમારી જવાબદારી છે, અમે અમારી જવાબદારી નિભાવશું. તમારી સારવાર માટે મુંબઈમાં ડોક્ટર ભાસ્કરભાઈને મેં પત્ર લખી દીધો છે, અને તમે ત્યાં જાઓ, તમારી સારવાર થશે. અને ત્રીજો પત્ર એને ડોક્ટર ભાસ્કર પટેલને મુંબઈમાં લખાવડાવ્યો, અને એવું લખ્યું કે ધોળકાના એક કાર્યકરને હું સારવાર માટે મોકલું છું, એની પૂરી સારવાર કરજો, એનું ધ્યાન રાખજો, તમામ પ્રકારની દવા, તમામ પ્રકારની ખાધા ખોરાકી, જે કંઈ પણ જરૂર પડે એની બધી વ્યવસ્થા તમારે કરવાની છે, અને એનો કોઈ ચાર્જ લેવાનો નથી. જરા કલ્પના કરો, એક સાવ સામાન્ય કાર્યકર, પણ સાવ સામાન્ય કાર્યકરને એને કેટલું મહત્વ આપ્યું. સાહેબ, એ જ પ્રમાણે જ્યારે ગામડાઓની અંદર સરદાર સાહેબ બધે વિચરણ માટે નીકળેલા હતા, ગામડાઓમાં જ રાત રોકાવાની હતી. એમની સાથે સેક્રેટરી તરીકે વખતે બી શંકર હતા, અને પહેલી રાત પૂરી થઈ, બીજા દિવસે બી શંકર સરદાર સાહેબને મળવા માટે આવ્યા. સરદાર સાહેબે સામે જોયું, એકદમ લાલચોળ આંખો. સરદાર સાહેબે કહ્યું કે ઊંઘ નથી આવી કે શું આ તમારું આખો? કે હા એવું જ છે. કેમ, શું થયું?
તો કે મચ્છરોનો બહુ ત્રાસ કેમ મચ્છરદાની બાંધી લેવાય કે મચ્છરદાની હતી જ તપાસ કરી પણ મળતી નહોતી. સરદાર સાહેબ કે વાંધો નહીં સાહેબ, એ આખો દિવસ કામમાં બધાને મળવામાં આજુબાજુના ગામોમાં પૂરો થયો. ફરી પાછા રાત્રે કેમ કે 3 દિવસ ત્યાં રોકાવાનું હતું. રાત્રે આવ્યા, બધું કામ પૂરું કરી વી શંકર જ્યારે સુવા માટે ગયા ને તો એની પથારી પર મચ્છરદાની આવી ગઈ. તો વી શંકરને તરત વિચાર આવ્યો કે મચ્છરદાની આવી કેવી રીતે? મચ્છરદાની મેં તો તપાસ કરી ત્યારે હતી નહીં, અહીંથી તાત્કાલિકપણે આવી એમ નથી કારણ કે આપણે અંતરિયાળ ગામડામાં છીએ. એને મનમાં વિચાર આવ્યો કે સરદાર સાહેબ પાસે જે મચ્છરદાની હતી એની જે વ્યવસ્થા કરી હતી એ મને તો નહીં આપી દીધી હોય ને. એટલે ફટાફટ ઊભા થઈ અને સરદાર સાહેબ જ્યાં સૂતા હતા ત્યાં જોવા માટે ગયા. સરદાર પાસે મચ્છરદાની હતી જ નહીં. એ મચ્છરદાની સરદારે વી શંકરને આપી. મચ્છરદાની આમે તરત જ કહ્યું કે આ મચ્છરદાની તમે લઈ લો, તમે સરદાર છો, નેતા છો. સરદાર સાહેબ એવું કહે છે કે જો ભાઈ કામ કરીએ છીએ તો જાગવાના વારા હોય, કાલ તું જાગ્યો તારે હું જાગી ગયો, આપણે જાગી નહીં એક દિવસ. વિચાર કરો પોતાના સામાન્ય કાર્યકરનું કે કેટલું ધ્યાન રાખે છે. સાહેબ સરદાર એ જે ગમે એટલી ઊંચાઈએ ગયા પછી પણ સામાન્યમાં સામાન્ય માણસને યાદ રાખે. ઘણી વખત એવું બને, સમજો તો આપણે ઊંચાઈ જેમ જેમ પ્રાપ્ત થતી જાય ને એમ નીચેના સામાન્ય માણસો છૂટતા જાય. પછી ખાલી ઉપરના લેવલના વ્યક્તિ હોય એની સાથેના જ સંબંધો હોય. સરદાર સાહેબે ઉપર ગયા પછી પણ સામાન્યમાં સામાન્ય માણસને સાચવ્યા છે. સરદાર સાહેબ ભારતના ગૃહમંત્રી તરીકે કામ કરતા હતા. દિલ્હીમાંથી એમની ગાડી પસાર થતી હતી, ગાડીના કાચમાંથી બહાર જોતા હતા અને એક ચહેરો એને દેખાણો જે જાણીતો લાગ્યો. ડ્રાઈવરને તરત સૂચના આપી કે કાર ઉભી રહે. ગાડી ઉભી રહી. પેલી વ્યક્તિ ચાલતી ચાલતી ગાડી સુધી પહોંચી. સરદાર સાહેબે ગાડીનો કાચ નીચે ઉતાર્યો, રાડ પાડી. એ વ્યક્તિ નજીક બોલાવી. વ્યક્તિ નજીક આવી સરદાર સાહેબને જોઈને એકદમ આમ કહેવાય કે જેમ ભાવવાળી એટલા પેલા લાગણીશીલ થઈ ગયા. અને સરદાર સાહેબ તમે અને તમે મને ઓળખી ગયા? સરદાર સાહેબ કે તમે કેવી રીતે ભૂલાય? આ રસ્તા પર ચાલીને જતી વ્યક્તિ એટલે સરદાર સાહેબે જ્યારે બારડોલીની અંદર સત્યાગ્રહ ચાલુ કર્યો ત્યારે બારડોલીની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરનારી વ્યક્તિ. સાહેબ 1928 અને આ 1948 આટલા વર્ષો પછી પણ સરદારને એક સામાન્ય પોસ્ટ માસ્ટર પણ યાદ હતા કે આ પોસ્ટ માસ્ટરે આપણને જે વખતે મદદ કરી હતી. પછી પૂછ્યું શું છે કે દિલ્હીમાં આટા મારો છો? એ કે ફરવા આવ્યો છો. ત્યાં રોકાણા છો હોટલમાં. સરદાર સાહેબે કીધું મને ખબર છે તમને બહુ હોટલ પોહાય એવી નથી, તમારી સ્થિતિની મને ખબર છે, તમે જે સમયે કામ કર્યું તમારી કમ્યુનિસ્ટના નિષ્ઠાની મને ખબર છે. આ હોટલ તમને પોસાય એમ નથી. એક કામ કરો, મારા બંગલે રહેવા માટે આવી જજો. એક ઔરંગઝેબ આપણો બંગલો છે, સાંજે ત્યાં આવજો, સાંજે સાથે જમીએ છીએ. પેલા પોસ્ટ માસ્ટરે કહ્યું કે આપ ભારતના ગૃહમંત્રી છો, હું આપને ત્યાં કેવી રીતે આવી? કશું બોલવાનું નથી, સાંજે આપણે મળીએ છીએ, તમારો સામાન લઈ હોટલ ખાલી કરો, સાંજે ત્યાં. સાહેબ બીજા દિવસે એટલે એ દિવસે સાંજે સરદાર સાહેબ એમને મળ્યા. બીજા દિવસે સવારે સરદાર સાહેબ એમની જોડે બેસીને વાતો કરતા કે અત્યારે તમારું પોસ્ટિંગ ક્યાં છે? એને કહ્યું બનાસકાંઠાની અંદર ભારત અને પાકિસ્તાનની બોર્ડર પાસેનું ગામડું છે, ત્યાં મારું પોસ્ટિંગ છે. અને પછી એમણે વાતમાં એક વાત કહી દીધી કે સરદાર સાહેબ મારું ત્યાં પોસ્ટિંગ છે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર છે ત્યાં કોઈ ચોકી જ નથી, ચોકી જ નથી, અમર જમર બહુ હેવી છે. આટલી ખાલી સામાન્ય વાત થઈ ગઈ. 2 દિવસ રોકાયા પછી તો પોતાની બધી ટૂર પૂરી કરી અને પોસ્ટ માસ્ટર જ્યારે બનાસકાંઠા પાછા આવ્યા, પોતાની ફરજ પર હાજર થયા. ભારત અને પાકિસ્તાન વચ્ચે પોલીસ થાણા નખાઈ ગયા હતા, ત્યાં ચોકીઓ પણ આવી ગઈ. એક સામાન્ય માણસ એને કેટલો સાચવવાનો? સાહેબ તમારું મસ્તક આકાશે હોય પણ તમારા પગ ધરતી પર રહે ને એ સરદારમાં એ હતું કે મસ્તક આકાશ છે પણ પગ ધરતી. સરદાર એટલે એ જે માફ કરી શકે. આપણે પૂરું કરવાનો પ્રયત્ન કરીએ હવે કારણ કે સમય પાછો ચાલતો જાય છે. આમાં તો વાતો કરીએ તો હાઈલા જ સરદાર એટલે જે માફ કરી શકે, માફ કરી શકે. સાહેબ એટલું વિશાળ હૃદય, એટલું વિશાળ હૃદય. માફ કરવું ને બહુ અઘરું છે, નથી થતું માફ. આમ બરોબર એવું ચોંટી ગયું હોય સાહેબ આપણાને ઘણી માફ નથી કરી શકતા. તમે જોજો અત્યારે લગ્ન ગાળો ચાલતો હોય, જેમને ત્યાં લગ્ન હોય એનો મોટા ભાગનો સમય તો બનાવવામાં જ જતો હોય. તમે જોજો બુઆ આમ રહીને બેઠા હોય, ફઈ આમ રહીને બેઠા હોય, સાવ સામાન્ય બાબત હોય. સરદાર સાહેબે મોટું હૃદય રાખીને જે માફ કર્યું છે ને, હું તમને એની 2 ઘટના કહું કે એમનું હૃદય કેટલું વિશાળ. આપણી બાજુનું મોરબી રાજ્ય, એ મોરબી રાજ્યના મહારાજાનો વીપી મેનન ઉપર ફોન આવ્યો અને વીપી મેનનને એવું કહ્યું કે મારી એક ઈચ્છા છે. શું? તો કે મારો દીકરો ધર્મેન્દ્રસિંહજી જોડાણ ખાત પર સહી કરે છે, હું નહીં.
મારા દીકરાની સહી થાય એવી મારી ઈચ્છા છે. અને એ વખતે સામેથી કહ્યું કે ભાઈ તમારી વાત સાચી, પણ આના માટે તો સરદાર સાહેબની મંજૂરી લેવી પડે, કારણ કે આ તો રાજ્યાભિષેક કરીને એ આખું દેશી રજવાડા રિયાસતની ખાતું એના મંત્રી સરદાર પટેલ હતા. આ નિર્ણય હું નહીં લઈ શકું. સરદાર પટેલ પાસે હું વાત કરું. સરદાર પટેલને વીપી મેનને વાત કરી કે મોરબીના મહારાજાની ઈચ્છા છે કે એમના દીકરાનો રાજ્યાભિષેક થાય અને જોડાણ ખત પર એમનો દીકરો સહી કરે. સાહેબ, સરદાર સાહેબને વખતે બધું યાદ આવી ગયું કે જ્યારે સત્યાગ્રહ ચાલતો હતો ને ત્યારે મોરબી રાજવીએ ઘણા રોડા વચ્ચે નાખ્યા, એટલી તકલીફો પેદા કરી હતી. સાહેબ, આ બધું સરદારને નહીં દેખાતું હોય, પણ એ વખતે સ્થિર બનીને બધું જ માફ કરતા હોય તરત જ કહ્યું કે એમની ઈચ્છા પૂરી કરીએ. એટલે કહો કે રાજ્યાભિષેકની તૈયારી હોય. વિચાર કરજો તમે, આ માફ કરવું બહુ મુશ્કેલ છે. સરદાર સાહેબ કર્યું. જવાહરલાલ નહેરુજીના જીવનની વાતો પરથી પણ આપણે કહીએ તો ઘણી બધી એવી ઘટનાઓ બની છે કે આપણને એવું લાગે કે જવાહરલાલજીએ સરદાર સાહેબની પ્રતિભાને જે હાઈટ મળવી જોઈએ એવી હાઈટ ન મળે એવું ક્યાંક પરોક્ષ રીતે પ્રયત્ન થયો હોય એવું થોડું લાગે. મેં તમને કહ્યું કે બંને વચ્ચે મૈત્રી પણ સારી હોય, પણ મતભેદો પણ એવી ઘણી બધી ઘટનાઓ છે જેમાં આપણે પડવું નથી. પણ મારે તમને યાદ કરાવવો છે 12મી ડિસેમ્બર 1950 નો દિવસ, સરદાર સાહેબના અવસાનના 3 દિવસ પહેલાનો દિવસ. તે દિલ્હીમાં હતા, એમને બીજા જ દિવસે ત્યાંથી મુંબઈમાં લાવવાના હતા. એટલે મોટા મોટા નેતાઓ સરદાર સાહેબને મળવા માટે આવતા હતા, અને મોટા મોટા નેતાઓ જ્યારે સરદાર સાહેબને મળવા આવતા હતા ને સરદાર સાહેબ એમનું સૂતા હતા, બધાની સામે ખાલી જોવે, સ્માઈલ આપે, કઈ લાંબુ બોલે નહીં, ચર્ચા ના કરે. એમાં એનવી ગાડગીલ મળવા માટે આવ્યા. એનવી ગાડગીલ એટલે કદાચ તમને ખબર હોય તો આપણા ભારતના પ્રથમ પ્રધાનમંડળના ઉર્જા મંત્રી હતા, પાવર મિનિસ્ટર. અને સરદાર સાહેબ સાથે એને બહુ સારો સંબંધ, એટલે મળવા માટે આવ્યા. સામાન્ય રીતે બધા નેતાઓને સરદાર સાહેબ દૂરથી પોતાના ચહેરા દ્વારા કેમ છો આ તે ખાલી વાત કરી લેતા હતા, પણ જેવા ગાડગીલને જોયા ને એટલે ઈશારો કરીને ગાડગીલને પોતાની પાસે લીધો. ગાડગીલ નજીક આવ્યા. સાહેબ, 12મી ડિસેમ્બર તમારે જોવું હોય તો જોજો, ગાડગીલનું રાજીનામું છે. 12મી ડિસેમ્બર મંત્રી તરીકે એમને બધું છોડી દીધું, એટલે પોતાની બાજુમાં બોલાય, પોતાની બાજુમાં બોલાય, બેસાય. અને પછી ગાડગીલને એવું કહે છે કે ગાડગીલ, મને એકાંત સારા લાગતા નથી, હવે હું કદાચ લાંબુ ટકીશ. અને પછી સરદાર સાહેબ એવું કહે છે, મારી એક ઈચ્છા છે એ તમારે પૂરી કરવાની છે. એ શું ઈચ્છા છે? આદેશ આપો. એમ કે તમે મને વચન આપો. ગાડગીલ સામે સરદારને એવું કહે છે કે આપણે એવા સંબંધો છે કે તમારે મારી પાસે વચન લેવું પડે. સરદાર કે તમે વચન આપો કે હું તમને જે કહીશ એ તમે કરશો. અને એ વખતે ગાડગીલ સરદાર સાહેબનો હાથ પોતાના હાથમાં પકડીને એવું કહે છે, જાઓ, મારા બાપ તમને વચન આપ્યું કે તમે જે કહેશો એ હું કરીશ. એ વખતે સરદાર સાહેબ એવું કહે છે કે હું લાંબુ ટકું એવું મને લાગતું નથી, અને હું જતો રહીશ પછી જવાહર એકલો થઈ જશે. અને મને વચન આપો કે તમે કોઈ જવાહરને એકલો નહીં છોડો, જવાહરની સાથે એકલો નહીં છોડો, મને વચન આપો. તમે વિચાર કરો, અંતિમ અવસ્થામાં પણ એને હૃદય ભાવના આપી, અંતિમ અવસ્થા બોલી. આ સરદાર સાહેબ વિશે વાતો કરીએ તો આમ સમય થંભી જાય. અત્યારે હું તમારા બધાના ચહેરા જોઉં છું, વિદ્યાર્થીઓના ચહેરા પણ જોઉં છું. નહીતર સાંભળવું બધા કંટાળો આવતો હોય. આ વ્યક્તિત્વ જ એવું ઉત્કૃષ્ટ હતું કે એ વ્યક્તિત્વ વિશેની વાતો આપણે જેટલી સાંભળીએ એટલી ઓછી. આજે સરદાર સાહેબની આ પુણ્યતિથિએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં પણ સરદાર સાહેબ પ્રત્યે થોડી જાગૃતિ કેળવાય, સરદાર સાહેબને સમજે, સરદાર સાહેબ વિશે જાણે એવા પ્રયત્નો કરવામાં આવે, સ્પર્ધાઓ યોજવામાં આવે. એ પણ ઉત્કૃષ્ટ કામ છે અને એ બદલ ટ્રસ્ટને અભિનંદન આપું છું. આજના દિવસે સરદાર સાહેબના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપ જેમ કે દેશને પ્રેમ કરી શક્યા એવો જ અમે પણ દેશને પ્રેમ કરી શકીએ, એવી અમને શક્તિ આપે.